વધુ પડતા વરસાદને કારણે ખેડૂત મિત્રોને જે નુકસાન થયું છે એ નુકસાનને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા વર્તમાન હાલમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। તો જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર નુકસાન થયું હોય એવા ખેડૂતો નુકસાનીનો સર્વે કરાવે। જો ખેડૂત મિત્રો તમે નુકસાનીનો સર્વે કરાવશો તો જ તમે નુકસાનીનું વળતર મેળવવા માટે યોગ્યતા ધરાવતા હશો અથવા તો તમે લાયક ગણાશો। તો ખેડૂત મિત્રોને એક પ્રશ્ન હતો કે આ નુકસાનીનો સર્વે કોના દ્વારા અથવા તો કોના માધ્યમથી શક્ય બને છે? તો આપ લોકોની જમીન જે ગામતળમાં આવેલી છે એ ગામતળના તલાટી મંત્રી અથવા તો એ ગામતળના ગ્રામ સેવકનો સંપર્ક કરવો જોઈએ। જો તમે આનો સંપર્ક કરશો તો આમની ટીમ એ તમારા ખેતરની રૂબરૂ મુલાકાત લેશે અને એમની ફિલ્ડ વિઝિટ કર્યા પછી એમના ફોટા દ્વારા આખું એનું માળખું તૈયાર કરશે અને એ પછી ગુજરાત સરકારમાં મોકલશે। આની શરત માત્ર એટલી જ છે કે જો તમારી નુકસાની એ 33% કે તેથી વધુ હશે એવા કિસ્સાઓમાં એવા ખેડૂતોને નુકસાનીના વળતર મેળવવા માટે પાત્રતા ધરાવતા હશે। જે ખેડૂતોને 5-10% કે તેથી ઓછું નુકસાન થયું છે એવા ખેડૂતો નુકસાનીનું સર્વે ના કરાવે અથવા તો જે ખેડૂત મિત્રોએ નુકસાનીનું સર્વે કરાવેલું છે તો એને સહાય મળતી નથી। જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ વ્યક્તિ નુકસાનીના સર્વેમાં બાકી રહી ન જાય। એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય।